તો એ બધા ઓળખો છો મને? હું કયા ગામની છું? સિંહ પહાડપુર જે પથ્થર કે જે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. તો મારું ગામ કુદરતની સાનિધ્યમાં બે ડુંગરાની વચ્ચે વસેલું છે. હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજી અને આજના નવા વ્લોગમાં આપ સર્વેનું સ્વાગત છે. અમે જઈ રહ્યા છીએ વર્થુ ગામના મંદિરે છે અહીંયા, અને આકાશભાઈ છે, પૃથ્વી પણ છે. આજે મીતીબેન, મીતી કેમ છો? મજામાં? હે સાનુ બેન મજામાં? બસ મજામાં. ચલો તાર મંદિરે. છીએ વર્થુ મહાકાળી માતાજીના મંદિરે, અને આજે પાછળ ગામ દેખાય એ છે વર્થુ ગામ. બતાવું આપને, જુઓ ઘણું મોટું ગામ છે, અને મંદિરનું નવનિર્માણ કામ ચાલી રહ્યું છે. તો પહેલા મંદિરના દર્શન કરીએ અને પછી મળીએ. દર્શન થઈ ગયા છે, અને શું કહેવાય કે તમારે જો વર્થુ ગામમાં આવવું હોય તો એના માટેના બે રસ્તા છે. એક RCC રોડ છે, જેનાથી તમારું વાહન ઉપર આવી શકે, અને જો તમે ચાલતા આવતા હોય તો ગામની વચ્ચેથી સીડીઓની પણ વ્યવસ્થા છે, ત્યાંથી પણ તમે આવી શકો છો. દર રવિવારે અને મંગળવારે આજુબાજુમાંના ગામડાવાળા જે માનતાઓ રાખેલી હોય આવતા હોય છે, અને રવિવાર ભરતા હોય છે. આ એક માતાજી પ્રત્યેની આસ્થા છે, અને અત્યારે પણ તમે જોશો તો આરતીનો સમય જેમ જેમ થાય છે એમ એમ ગામના શ્રદ્ધાળુઓ અત્યારે આવતા હોય છે. મોસ્ટલી અંધારું છે એટલે હું વધારે નથી લઈ શકતી, પણ બનશે એટલો પ્રયત્ન કરીશ કે આરતીના સમયે કેટલા શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે. ગામમાંથી બધા સમય થાય એટલે આ રીતે ઘી લઈ અને દીવો કરવા, એટલે કે દીવો પૂરવા માટે આવતા હોય છે. અને આજે મારી સાથે વર્થુ ગામના યુવાનો પણ જોડાયા છે, કે જેમનો મહત્ત્વનો ફાળો છે કે મહાકાળી માતાજીનું નવીન મંદિર બની રહ્યું છે. એના પાછળ એમનો વધારે મોટો ફાળો છે, તો એ પણ આપણે વાત કરીશું. આ છે અમારા વર્થુ ગામના મહાકાળી માતાજીના જે પૂજા કરે છે, તો આપણે એમને પૂછીએ. જય માતાજી. જય માતાજી. તો તમે કેટલા વર્ષથી અહીંયા પૂજા કરો છો મંદિરમાં? 17 વર્ષથી. અને આ નવનિર્માણ મંદિર થવા જઈ રહ્યું છે, એના માટે તમે શું કહેશો? સારું કાર્ય છે, માતાજીનું નવું ધામ બનાવે અને શાંતિપૂર્ણ થશે. એ જ રીતે અમારા ગામના યુવાન ભાઈઓ પછી દાદાઓ પણ છે, બધા સાથે આપણે વાત કરીશું કે આમાં યુવાનોનો મોટા ભાગનો ફાળો મને જે રીતે સાંભળવા મળે છે, એ બાબતે તમે શું કહેશો? કે આમાં યુવાનોનો મોટો ફાળો છે, અને એના સાથે સાથે જે વડીલો છે એમનો સાથ બી વર્થુ ગામનો વધારે છે. એમાં કે આ મંદિર જે છે એ બંસી પહાડપુર જે પથ્થર કે જે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે, જે અયોધ્યા મંદિર બન્યું, જે સાકરિયામાં હનુમાનજી મંદિર બને છે, એ બંસી પહાડપુર જે પથ્થર છે એ પથ્થરનું આ મિની પાવાગઢ બને છે, જેની કિંમત 3 થી 3.5 કરોડ રૂપિયાનું આ મંદિર બને છે, અને ભવ્ય બને છે. અને એના સાથે સાથે જેને બાળકોને અહીંયા આવવું હોય કે અહીંયા ગાર્ડન બી રમવા માટેનું ત્યાં છે. એ જ રીતે અહીંયા આપણે દાદાઓ પણ છે, તો એમના આપણે વધારે કશું પૂછવા નથી માગતા, પણ જો હવે મંદિરે આવ્યા જ છીએ તો મંદિર વિશે 2-3 શબ્દો કે માતાજીનો એવો કોઈ ઇતિહાસ છુપાયેલો છે એ જાણીશું. તો મંદિર વિશે શું કહેશો? મંદિર લોકો માનતાઓ રાખે છે, માનતાઓ સાચી રીતે લોકો આવે છે, ઉન્નત હોય છે, અને જે વિધિ રાખી માનતાઓ પૂરી કરવા માટે લોકો આવતા હોય છે. બહારના માણસો
અને આ મંદિર નવનિર્માણ થઈ રહ્યું છે તો એનું ખર્ચા પેટેનું કઈ રીતનું છે? કે આમાં કેવું છે કે ગામનો ફાળો છે, આમાં નવનિર્માણમાં મોટો ફાળો ગામનો છે. બરોબર. અને હવેની જે યુવા પેઢી છે એમને તમે શું કહેવા માગશો? કે આ મંદિર છે કે જે મંદિર સુપ્રસિદ્ધ જે મિની પાવાગઢ છે એ રીતે આમાં જે લોકો માનતાઓ રાખે છે એ માનતાઓ મહાકાળીમાં પૂરી કરે છે અને આમાં યુવાનોને વધારો ફાળો છે એમ. ગામમાં ઘણી બધી વસ્તુઓ બનતી હોય છે, એ રીતે અમારા ગામની સમાજવાડી પણ બની છે જેમાં પણ આજની યુવા પેઢીનો ફાળો છે. ગામનું મંદિર ઘણા વર્ષો પહેલાંનું હતું, અંદાજે કેટલા વર્ષનું હતા? 17 વર્ષ. 17 વર્ષથી એ મંદિરની ક્લિપ્સ પણ છે મારી પાસે જૂના મંદિરની, તે પણ હું એડ કરીશ કે મંદિર કેવું હતું અને કેવું બનવા જઈ રહ્યું છે, કેટલો વિશાળ બનવા જઈ રહ્યું છે, તમને બેકગ્રાઉન્ડમાં હું બતાવીશ. અને વડીલોનો સાથ હોય અને એમાં પણ જો આજની યુવા પેઢી, જો કળિયુગની યુવા પેઢી જો આવો સાથ સહકાર આપતી હોય તે બહુ મોટી વાત છે. અને આ છે આકાશભાઈ, વર્થુ ગામના યુવા સરપંચ, એમને કહીશું 2 શબ્દો જણાવો. આમ તો અમારું ગામ કુદરતની સાનિધ્યમાં 2 ડુંગરાની વચ્ચે વસેલું છે અને જે આ મંદિરનું નિર્માણ પામી રહ્યું છે તો અહીં હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર છે અને આ મંદિરમાં કોઈ પણ જાતિના લોકોને પ્રવેશ આપવામાં આવે છે અને દરેક જાતિના લોકો અહીં પોતાની માનતાઓ રાખે છે અને માનતાઓ માતાજી પૂર્ણ પણ કરે છે. વિશે થોડું જાણીએ. આકાશભાઈ જણાવો છો. તો આ મંદિરના ઇતિહાસનું કંઈ દંત કથા પ્રમાણે એવું છે કે જ્યારે અમારું ગામ અહીં વસ્યું તો ગામના કોઈ વડીલ દાદાને માતાજીનું સપનું આવ્યું કે આ જગ્યાએ માતાજીની મૂર્તિ છે, તો એ વડીલ ત્યાં જઈ અને માતાજીની મૂર્તિ લઈને આવ્યા હતા અને આખા ગામે એ વખત વાજતે ગાજતે માતાજીની મૂર્તિનું સ્થાપન અહીં જે જૂનું મંદિર હતું ત્યાં કર્યું હતું. વર્ષોથી પછી એના પછી નવું મંદિર બનાવ્યું ને આજે હાલ પણ એક પથ્થરમાંથી જે અંદાજિત 2.5 કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ પામી રહ્યું છે અને અહીં ઘણા લોકોની શ્રદ્ધાઓ અને આસ્થાઓ જે માનતાઓ થઈ તે માનતાઓ પૂર્ણ પણ થયેલ છે અને અહીં સાક્ષાત મહાકાળીમાનું જે શક્તિ કહેવાય એ શક્તિની સ્થાપન પણ થયેલ છે. હવે આપણે જે આ નવું મંદિર બની રહ્યું છે તો એનું મૂર્તિ નિર્માણનું, મૂર્તિ સ્થાપિતનું ક્યારે છે અંદાજિત? આવતી વર્ષ ઉપર થશે. 1 વર્ષ ઉપર. બરોબર છે. અને આ 29/1/2026માં જે મહાકાળી માની તિથિ બી છે એ ભવ્ય પ્રોગ્રામ થાય છે. ભવ્ય પ્રતિષ્ઠા. અમારી જૂની માતાજીનું જે 17 વર્ષ પહેલા પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી એ તિથિ મુજબ જે તિથિ આવતી હોય ને દર વર્ષે પાટોત્સવ કરતા હોઈએ છીએ એટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ એ પાટોત્સવનું આયોજન કરેલ છે. એટલે અહીં માતાજીના સાનિધ્યમાં જે પાટોત્સવનું આયોજન થશે, ભજન અને સંગીત સાધના કરીને એવો કાર્યક્રમ છે 2 દિવસનો અને રાસ ગરબા એવું કાર્યક્રમનું આયોજન છે. નવરાત્રિના 10 દિવસ વર્થુ ગામમાં ગરબા રમાય છે અને 10મા દિવસે દશેરાના દિવસ માતાજીનો ગરબો આ માતાજીના મંદિર ડુંગર ઉપર પધરાઈએ છીએ. સાક્ષાત માતાજીનું રૂપ બતાવી અને અંદર પધરાઈએ છીએ. જે શક્તિ સ્વરૂપ મતલબ માતાજીની આરાધનાનો જે ઉત્સવ કહેવાય કે આસોની જે નવરાત્રિ હોય એ માતાજીના ચાચર ચોકમાં 10 દિવસનું જે નવરાત્રિનું આયોજન, ભવ્ય આયોજન થતું હોય છે અને દશેરાના દિવસે ત્યાં ગરબો જે સ્થાપિત કરેલો હોય છે એ અહીં માતાજીના ચરણોમાં મૂકવામાં આવતો હોય છે અને સંપૂર્ણ ગામ એક થઈ અને અહીં માતાજીનો ગરબો મૂકવા માટે રાતે આવતા હોઈએ છીએ. તો બિલકુલ તમે જે રીતે જોયું એ રીતે મેં ગામના યુવાનો છે, વડીલો છે, એમના સાથે થોડી વાર્તાલાપ કરી. અને જો તમારે વર્થુ મહાકાળી માતાજીના મંદિરે આવવું છે તો મોડાસાથી આશરે 10 થી 10.5 કિલોમીટરના અંતરે શામળાજી રોડ પર આવેલું છે વર્થુ ગામ. અને વર્થુ ગામના ડુંગર પર બિરાજમાન છે શ્રી મહાકાળી માતાજી. અદ્ભુત શક્તિ ધરાવે છે. ઘણા શ્રદ્ધાળુઓ આવતા હોય છે, પોતાની મનોકામનાઓ માતાજી પૂર્ણ કરતા હોય છે. અને વર્થુ ગામ એ પહેલાંથી જ કુદરતી સાનિધ્યમાં રહેલું છે. તેની આ તરફ એક તરફ આ છે અને બીજી તરફ આ છે જે શામળાજીવાળો ડુંગર છે. તો વર્થુ ગામ કુદરતી સાનિધ્યમાં રહેલું છે, આજુબાજુ ડુંગર ધરાવે છે. અને બીજી વસ્તુ એ પણ છે કે જે વર્થુ ગામનું મહાકાળી માતાજીનું મંદિર છે ત્યાંથી તમે કકરાઈ માતાજીના મંદિરના પણ દર્શન અહીંયા ઊભા થાય છે. તો એ અગત્યની વાત છે. ગામની મહિલાઓ પણ કેટલીક છે, શ્રદ્ધાળુઓ છે જેમના સાથે આપણે વાત કરીએ કે તમે ગામના મંદિર વિશે શું કહેશો?
માતાજીની આમ શ્રદ્ધા એટલી બધી શકે એમ કે લોકો એમ માતાજીની એમ કે અમારા ગામના તો માણસ બીજા બહારના લોકો બહારના ગામના લોકો આવતા હોય છે. હા, પછી તમે દર રવિવારે આવો? હા, દર રવિવારે નજીક છીએ એટલે નીચે જ છીએ માતા. હા, એકદમ માતાજીના ખોળામાં જ રહ્યા છે એટલે બહુ અગત્યની વાત કહેવાય. અને પછી શું આરતી થાય એટલે આરતીમાં લાહો લેવાનો. હા, લઈ લે આરતી. બરોબર. અમે દર રવિવારે અમને તો સારું લાગે છે. હા, સારું લાગે છે. સારું લાગે. શાંતિપૂર્ણ વાતાવરણ છે. હવે જેમ જેમ સાંજ ઢળે છે એમ ગામના નાના ભૂલકાઓ છે, યુવાન ભાઈઓ છે, વડીલો છે, માતાઓ છે, બહેનો છે, તમામ અહીંયા આવતા હોય છે અને માતાજીની આરતીનો લાહવો લેતા હોય છે, દર્શન કરતા હોય છે અને પોતાની જાતને ધન્યતા અનુભવતા હોય છે. સાથે ગામના યુવાનો જોડાયા, માતાઓ બહેનો જોડાઈ અને હવે નાની છોકરીઓ, નાની લક્ષ્મીઓ જોડાઈ ગઈ છે. આપણે એમના સાથે વાત કરીશું, દીકરીઓ સાથે. બેટા, તમે વર્તુ ગામના છો બધા? તો એ બધા ઓળખો છો મને? હું કયા ગામની છું? એવું? પછી તમે અત્યારે કોના મંદિરે આવ્યા છો? તો દર રવિવારે આવો છો? પંક્તિ, શું કહીશ તું આના વિશે? અમે દરરોજ શાળા જઈએ પણ એક જ વખત રવિવારે અમે મંદિરે આવીએ છીએ. રવિવારે મંદિરે આવવા મળે હે? પછી અહીંયા આવીને રમીએ, મહાકાળી માના દર્શન કરીએ, પછી રમીએ, પછી ઘરે જઈએ. પછી ઘરે જો એમ? પ્રાચી, તું શું કહીશ? અહીંયા મહાકાળી માની મસ્ત રીતની આરતી પણ થાય છે. એટલે તમે બધા આરતીમાં જાઓ છો કે પછી રમત છો? રમીએ પણ ફીજા, તું શું કહીશ? હું આવીને પહેલા માતાજીના દર્શન કરું, પછી રમું, પછી આરતી થાય તો આરતીમાં જાઉં, પછી અમે ઘરે. એટલે તમે ફ્રેન્ડ સર્કલ વાળા નક્કી કરી લો છો કે આજે અમે બધા જઈશું એમ? હે યશ્વી? અક્ષુ, હા, શું કહેવા માંગશો માતાજી વિશે? અમારા માતાજીનું નવું મંદિર પણ બને છે, મિની પાવાગઢ જેવું. હા. એમાં અત્યારે અડધું તો બની ગયું છે. હા, વર્ષ પછી બનશે આખું. વર્ષ પછી બનશે? હા. પછી શું થશે? પછી બધા લોકો દર્શન પણ કરવા આવશે. પછી અમે દરરોજ મહાકાળી માની યાદ કરશું. હા, પછી તો એ પેપર હોય, પરીક્ષા હોય તો માતાજીની યાદ કરો છો? શું કહો છો? પાસ થઈએ. એવું? પછી તમે થઈ જશો પાસ? હા. પેપર હોય તો આગલા દિવસે આવીને અમે મહાકાળી માનું યાદ કરીને દર્શન કરો છો એમ? સરસ. તમે શું કહેવા માંગશો મંદિર વિશે? બહુ સરસ મંદિર બને છે. હા, નવું મંદિર જે બને છે બહુ જ સરસ છે. એકાદ વર્ષમાં તો આ કામ પતી જ જશે. પૂર્ણ થઈ જશે. તો બસ આજના વિડીયોમાં વાત કરી છે મહાકાળી માતાજીના મહિમા વિશે, એક અદ્ભુત શક્તિ વિશે. અને આઈ હોપ આપ સૌને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.